લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ યોજાયો. 102 લાભાર્થીઓએ લીધો લાભ. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 2 કલોલ દ્વારા કલ્યાણપુર વિસ્તારમાં આવેલી આરડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અને 100 દિવસીય એક્સ-રે કેમ્પેઇન અંતર્ગત યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં નિઃશુલ્ક છાતીનું એક્સ-રે, HIV ટેસ્ટ, RBS ટેસ્ટ તેમજ બ્લડ પ્રેશરની તપાસ જેવી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન કુલ 102 લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કેમ્પમાં કલોલ નગરપાલિકાના પ્રમુખ જયશ્રીબેન H. પટેલ, કાઉન્સિલર જીતુભાઈ દોશી, કૃણાલભાઈ દેસાઈ, પ્રવીણાબેન પટેલ, રંજનબેન રાઠોડ, પૂર્વ કોર્પોરેટર યશવંતસિંહ રાઠોડ, વિરેન્દ્રસિંહ રાઠોડ, પૂર્વ શક્તિ કેન્દ્ર પ્રમુખ અનિલભાઈ ગજ્જર સહિત વોર્ડ નંબર 3ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેડિકલ ઓફિસર ડોક્ટર અક્ષય શ્રોફ ઉપસ્થિત રહી નાગરિકોને વડાપ્રધાનના 100 દિવસીય એક્સ-રે અભિયાન તથા ટીબી મુક્ત ભારત અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ટીબી રોગના વહેલા નિદાન, સમયસર સારવાર અને સમાજના સહકાર દ્વારા કલોલને ટીબી મુક્ત બનાવવા માટે સૌને સહભાગી થવાની અપીલ કરી હતી. કેમ્પને સફળ બનાવવા માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આરોગ્ય કર્મચારીઓ, તાલુકા આરોગ્ય કચેરીના તાલુકા હેલ્થ સુપરવાઇઝર, તાલુકા ટીબી સુપરવાઇઝર તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના મેડિકલ ઓફિસરો અને સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આવા કેમ્પો સામાન્ય નાગરિકોને ઘર આંગણે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી રોગોના વહેલા નિદાનમાં મદદરૂપ બની રહ્યા છે. ખાસ કરીને ટીબી જેવા ગંભીર રોગો સામે જાગૃતિ ફેલાવવા અને રોગમુક્ત સમાજના નિર્માણ માટે આવા આરોગ્ય કેમ્પો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રિપોર્ટર સંજય નાયક.